સમયસાર ગ્રંથાધિરાજ પરિશિષ્ટ અધિકાર, અંતિમ ચરણમાં સાધ્ય સાધક અધિકાર અને આપણા અંતિમ ચરણમાં જે ભેદભાવના નાશ માટે 272, 273 અને 274 મન કલશ લખ્યા છે. 274 મન કલશ આપણે ચાલે છે. 272માં જોયું હતું કે આત્મા અનંત ધર્માત્મક છે, ધર્મો પાછા વિરુદ્ધ સ્વભાવવાળા છે. તો એક તરફ જો તો શુદ્ધતા દેખાય, એક તરફ શુદ્ધતા, એક અને એક આવું દેખાય છે. 272માં એમ કીધું, જ્ઞાની ધર્માત્માને એમાં કોઈ મોહ અથવા વિમોહિત થતો નથી, એને કોઈ શંકા થતી નથી. 273માં આવો સ્વભાવ જાણી અને આશ્ચર્ય થાય છે કે અદ્ભુત આશ્ચર્ય થાય છે અને આનંદકારી આશ્ચર્ય થાય છે. અને 274 નંબરનો કલશ જે આપણે આજે લેવો છે એમાં એ આશ્ચર્ય અદ્ભુતથી પણ અદ્ભુત છે, એની ચર્ચા કરવામાં આવેલી છે. પહેલાં કલશ તો આવશે નહીં, તમારી જે શાસ્ત્ર છે નહીં, આને તમને આળસુ બની દીધા છે. તમે આપો તો લેશે, ઓછા ઊભા થઈને લેશે બધા. હજી કહું તમે ઊભા થઈને આપો તો લેશે. શેઠાણીઓનો કોઈ દિવસ ના કે પાણી આપો એમ. ચલો કોઈ વાંધો નહીં. જેમ ઓનલાઈનમાં પુણ્ય નથી સાંભળવાનું, એમ તમારું પુણ્ય શાસ્ત્ર લેવાનું નથી. આપણે સાથે જ બોલીશું, કારણ કે અડધા નહીં બોલે મજા નહીં આવે. કષાય કલી રે કતસ કલિત શાંતિ સ્તયેકતો ભવોપહતિ રે કતસ પ્રશતિ મુક્તિરપ્યુકેત જગત્રિતયમેકતઃ પુરતિ ચિત્તમસ્કેતઃ સ્વભાવ મહિમાત્મનો વિજયતે અદ્ભુતાદ્ભુતઃ. જો શ્લોકાર્થ વાંચીએ છીએ આપણે. એક તરફથી જોતા કષાયોનો ક્લેશ દેખાય. આટલી લાઈન આપણે ચાલી હતી. કષાય પણ દેખાય છે અને કષાયનો ક્લેશ પણ દેખાય. દ્રષ્ટિના વિષયની મુખ્યતાએ અથવા દ્રષ્ટિની અપેક્ષાએ રાગાદેવ મારા છે જ નહીં, મારામાં પ્રવેશ નથી, મારી પર્યાય પણ નથી એવું જ્ઞાની શ્રદ્ધાને જાણતો હોવા છતાં પણ જ્ઞાન અપેક્ષાએ જોઈએ તો એ જ્ઞાનમાં પર્યાયમાં જે દોષ છે, કષાય છે, મલિનતા છે, અપૂર્ણતા છે, અશુદ્ધતા છે, એ બધાનું જ્ઞાન પણ એને હોય છે. અને સાથે સાથે જ્ઞાનો એટલું નહીં, આ મારો પોતાનો દોષ છે અરે એટલું નહીં, અને આ છે દુઃખરૂપ છે એ પણ ભાષે છે. મારું છે ને દુઃખરૂપ છે એમ ભાષે છે. ગુરુદેવસિંહના પ્રવચન છે, આમાં 17મી વારના પ્રવચન જે અત્યારે લખાય છે. ગઈકાલે રાત્રે 11:30 પૂર્ણ થઈ ગયા પ્રવચન. હા, એમાં પાછું એમને પાછળથી 6 પ્રવચન 181, 82, 83 ગાથાને લીધા છે. સમયસાર પૂર્ણ થઈ ગયો 639 પ્રવચનમાં. ઉપરના પ્રવચન જે 46 સુધી છે એ સમરધિકારના. તો એમાં ગુરુદેવશ્રીએ સૂતરની દોરીનું દૃષ્ટાંત આપ્યું છે. અને સૂતરની દોરીમાં ગાંઠ તમે મારો અને એ પણ પાછી હરકણી ગાંઠ એમ કીધું છે. એ પણ પાછી કઈ ગાંઠ? હરકણી ગાંઠ. હરકણી ગાંઠ એટલે પાછી કે તમારા હિન્દીમાં શું કહેવાય? એટલે આપણે પેલા ફૂલ ગાંઠ, ફૂલ ગાંઠ. પણ એ ગાંઠ પડી, એ ગાંઠ ક્યાં છે? એ દોરીમાં જ ગાંઠ છે એ કહેવું છે. એ સૂતરના દોરામાં જ ગાંઠ છે. એમ જીવની પર્યાયમાં જીવ પોતે એ રૂપે પરણમ્યો છે. અને પ્રવચન સારમાં 47ને જ્યાં લખી ત્યાં એક શબ્દ વાપર્યો, એનો અધિષ્ઠાતા આત્મા છે. કયો શબ્દ વાપર્યો? અધિષ્ઠાતા. 47 શરૂ કરીને તમારે પ્રવચન સાર તો હશે નહીં તમારા જોડે, એમાં શરૂઆતમાં જ લખ્યું આ બધા ધર્મનો અધિષ્ઠાતા એનો સ્વામી આત્મા છે. કયા? કે આ રાગનો કરતા એનો સ્વામી આત્મા. રાગનો સ્વામી પણ આત્મા, રાગનો કરતા પણ આત્મા. તો એક બાજુ જુઓ તો કષાયનો ક્લેશ દેખાય છે, મારી પ્રણતિ આવી છે
અને ખરેખર દુઃખરૂપ લાગે ને કોઈ પણ વસ્તુ, ત્યારે ત્યાંથી ઉપયોગ પાછો હટે. તમે બેઠા છો ને પાછળથી જે પેલા શું કહેવાય અવગ્રહી આવે જાણામાં આપી છે ને, તમે બેઠા પાછળ પાણી આવે, તમે આગળ ઊભા થાવ તો ખસો ક્યારે? તમને ત્યાં પાણી આમ ભાઈ આ બરાબર નથી એમ લાગે ત્યારે. એક તરફથી જોતાં, એક તરફથી એટલે પર્યાય તરફથી જોતાં એક કાલ બીજી બહુ આજે હમણાં ગુરુદેવના પ્રવચનમાં કહેવાનું રહી ગયું મારું, એક બહુ સરસ વાત આવી. ઘીમાં પણ ભાગલા નથી, જ્ઞાનમાં પણ. શું સરસ વાત લખી આજની. ઘીમાં પણ ભાગલા નથી, જ્ઞાનમાં પણ ભાગલા નથી. હવે એને વિસ્તાર ઘીમાં ભાગલા નથી એટલે આ સારું, આ ખરાબ, આ ફલાણું, આ ડીકું, આ મારું, આ ઘી તો ઘી છે. ઘીમાં ભાગલા પાડવા એ જ મોહનો ઉદય છે. લીધું ના બધું? ઘીમાં ભાગલા પાડવા એ જ મોહનો ઉદય છે. અને ઘેના બેથી જ્ઞાનમાં ભેદ પાડવા એ પણ મોહ છે. કારણ જ્ઞાન તો એક અખંડ છે. ઘેઓ જેમ એક ગે માત્ર છે એમ જ્ઞાન પણ ગે આકાર સે જ્ઞાન ખંડિત નહીં, જાન લી આજ મહિમા અખંડ જ્ઞાન. એ તારી જ્ઞાનની પર્યાય તારો ઉપયોગ એ પણ અખંડ છે. એ દર્પણમાં કંઈ દેખાય તો દર્પણ, હું ઘણી વખત દૃષ્ટાંત આપું છું ને, સામે દર્પણ છે, સમજો આપણે આ બનાવ્યું છે ને ત્યાં દર્પણ છે, આ બાજુ દર્પણ છે. આ દર્પણના 50 ટુકડા થયા, અંદર કેટલા દેખાય? કેટલા દેખાય? 50. થાય કેટલા? એક અખંડ છે. રોજ આપણે ચાલી ગઈ ગાથાઓ પરમાત્મા પ્રકાશમાં, ગાથાઓ આના પહેલાં જતું ને આપણે પરમાત્મા પ્રકાશ. કઈ ગાથા? 3 ગાથા સળંગ છે. ખબર છે? લાલ કપડું પહેરે ને તન લાલ ના થાય. ગાથાઓ હતી ને, આ કપડું ફાટી જાય તો તારી ચામડી ના ફાટી જાય. કપડું શીર્ણ થઈ જાય, 3 ગાથા છે, તો તારું શરીર શીર્ણ ના થઈ જાય. એમ ગીઓની મલિનતા જોઈને જ્ઞાન મલિન ના થાય. ગીઓમાં ખંડ ગુરુદેવ ગજબ લીધું. ત્યાં ખંડ પડ્યા તો અહીં ખંડ દેખાશે, અને ત્યાં ખંડ દેખ અહીં પણ ખંડ દેખાશે. ત્યાં ખંડ એટલે ગેમાં ભાગ ના પડતા અને જ્ઞાનમાં ભાગ નહીં પડે. બીજી એક કાલ રાતે હું સરસ, હું પેજ રાખ્યા પણ છે બહાર, ભૂલી ગયો લાવવાના. બહુ સરસ ગુરુદેવે વાત કરી છે કે દ્રષ્ટિ અને જ્ઞાનની એ મૈત્રી. શું કીધું? કઈ શબ્દ વાપર્યો? દ્રષ્ટિ અને જ્ઞાનની મૈત્રી. અને એ મૈત્રી એટલે વિરોધાભાસ, બંનેના વિષયમાં વિરોધાભાસ છે. દ્રષ્ટિ એક જ્ઞાયક ભાવને સ્વીકારે, દ્રષ્ટિ એક જ્ઞાયક ભાવને સ્વીકારે, એ તો પર્યાય નિર્મળ પર્યાયને પણ સ્વીકારતી નથી. શું કીધું? દ્રષ્ટિનો વિષય જે જ્ઞાયક અખંડ એક ભાવ છે એમાં તો નિર્મળ પર્યાયનો પ્રવેશ નથી. મલિનતા તો વાત ઘણી દૂર, રાગની ઘણી દૂર વાત છે. એ જ વખતે જે જ્ઞાન સ્વપર પ્રકાશક છે, કેવળ જ્ઞાન નિર્મળ પર્યાયને પણ સ્વીકારે છે, મલિનતાને પણ સ્વીકારે છે. અરે મલિનતાના નિમિત્તો છે એને પણ જ્ઞાનમાં સ્વીકારે છે. છતાં જ્ઞાન અને એ દ્રષ્ટિ, શ્રદ્ધા અને જ્ઞાન એ બેની મૈત્રી છે. જો એક તરફથી જોતાં કષાયોનો ક્લેશ દેખાય છે. આપણને કષાય પણ નથી દેખાતા અને ક્લેશ લાગતો નથી. કષાય દેખાતા નથી, ક્લેશ લાગતો નથી. શું કીધું? સ્વભાવ લાગે છે આપણે તો. તમે આટલું મારો બી સ્વભાવ નહીં બદલાય, એને કશાય લાગતો જ નથી. તમે ભગવાનની ભક્તિ પૂજા સવારે પ્રક્ષાલ કર્યો, પૂજા કરી, કશાય લાગે છે? ઘેર જઈને ચા નાસ્તો કર્યો, કશાય લાગે છે? નથી લાગતો. અત્યારે સ્વાધ્યાયમાં બેઠા છીએ, એ ભાવ પણ શું છે? લાગે. આ પણ કશાય લાગતો નથી એક વાર, અને એનું ફળ ક્લેશ, દુઃખ. લાગે મજા આવે છે. મેથીના ગોટા હોય, પપૈયાનું કચુંબર હોય, વગાયેલા મરચાં હોય અને કઢીની ચટણી હોય. સતીશભાઈ, હા ભાઈ શું કહેવાય નિખિલભાઈ, પછી બાકી રહે કંઈ? હે બોલીની ચા પણ અળગણ પાણી નહોતું. હું તમને કહું, એકલા દૂધની કાઢીને ચા બનાવી, પાછી એમ ના સમજતા કે તમને ભક્ષ ખવડાવ્યું છે અને બધું જાતે કર્યું છે. કાલે
એટલે જાતે એટલે મેં નથી કર્યું, પણ સીધું સીધું બધું જાતે કર્યું છે. ચલો, ક્લેશ દેખાય. હવે ભજીયા ખાતો હોય અને કોઈ પછી કેમ છો, કશાયનું દુઃખ છે એમ લાગે અંદર, આમ લાગે કશાયનું દુઃખ. અને આખો પંચકાળ પ્રતિષ્ઠા મહોત્સવમાં શાંતિના ભગવાનનો જન્મ થયો અને એ વખતે પેલો સૌધર્મેન્દ્રનો મારા નિખિલભાઈનું આસન હલશે, બરાબર, અને અમે જય હો જય હો જય હો જય હો, આખા પાંડાળ બધાના હાથ ઊંચા કરીને જય હો થતું હોય. અને એ વખતે કોઈને પૂછે કેમ લાગે છે, ક્લેશ લાગે એમ કે કોઈ સતીશભાઈ નહીં રીતે એમને ખર્ચે, પણ આ બધા નીચે બેઠા એમને હે. હા, કાલે કે અમે અનુમોદનાની ખર્ચ કર્યો છે ને, અમે એ ખર્ચ લાગે છે. બોલો, એ ક્લેશ નથી લાગતો, એ ક્લેશ નથી લાગતો અનુમોદનાનો. જ્ઞાની ધર્મને કશાય પણ દેખાય છે અને કશાયનો ક્લેશ પણ દેખાય છે. ગજબ વાત છે. આપણને ના પ્રશસ્ત રાગનો ક્લેશ દેખાય છે, ના અપ્રશસ્ત રાગનો ક્લેશ દેખાય છે. દેખાય છે આપણને ખાવા પીવા મોજ કરવા, ત્યાં એ દુઃખ નથી લાગતું. અને ભગવાનની ભક્તિ ત્યાં તો નંદ ઘેર આનંદ બહુ લાગે છે. અને જ્ઞાની ધર્માત્માને વાંચો દ્રવ્યશ્રી પ્રકાશ, હા, આમ ટાટાની ભઠ્ઠી લાગે લખ્યું છે. એક તરફથી જોતા કશાયોનો ક્લેશ દેખાય છે. અને ગુરુદેવશ્રી પ્રવચનમાં લખ્યું છે, ખરેખર જેને અત્યેન્દ્રિય આનંદનો સ્વાદ આવે ને, એ સ્વાદના બળ ઉપર કહે છે કે આ કલુષિત સ્વાદ છે, આ દુઃખ છે ત્યારે લાગે, કમ્પેરિઝન ત્યારે થાય. હા, એક જ છોકરો હોય ભાઈ, આમ બે છોકરા બી આ જરા સારો છે, આમ કયાગ્રો છે, આ વંઠેલ છે, એવા તમે ભેદ પાડ્યું, એકમાં શું ભેદ પાડો? હવે આટલું તો આપણે ગઈકાલ ચાલી ગયું હતું. એક તરફથી જોતા શાંતિ દેખાય છે. અહીંથી આપણે ગયા હતા, ડાયવર્ટ થયા હતા ક્યાં? બેન્સીના વચનામૃત 388 નંબરનો બોલ, એ છેલ્લે વાંચ્યું હતું. તમે વાંચી લીધો ઘેર? કોણ ડચ કોણ બોલ્યું? જીજ્ઞા તું બોલી ને? કોણ બોલ્યું? ડચ કોણ બોલ્યું? હું તમને મોબાઈલ પેટ આપું, કોણ બોલ્યું? તું બોલે? સ્વયં બોલે? કોણ બોલ્યું? શ્વેતા તું બોલી? ના બોલો નક્કી કે કોણ બોલ્યું? કહો. કેટલી આમ સત્યવાદી હરિશ્ચંદ્ર કહેવાય એના. જો હું વચનામૃત કાઢી લઉં બેન્સીના. $388 દેવ. એટલે સુધી આખું બ્રહ્માંડ ફરી જાય તો પણ મુનિરાજની આ દ્રઢ સંયમ પણ નથી, ફરે એમ નથી. એમની અંદર સંયમ પ્રગટ થયો છે આત્માના આશ્રય. જો મેં પહેલાં પણ જ્યારે વૈરાગીને આપણે જ્ઞાન વૈરાગ્ય શક્તિ લીધું હતું ને, કલશ સમ્યક દ્રષ્ટિ ભવતી નિરતમ જ્ઞાન વૈરાગ્ય શક્તિ, એમાં મેં કીધું હતું ઉદયજનિત અથવા સંયોગયુગજનિત આવેલો વૈરાગ્ય, પરિસ્થિતિ એટલે પરિસ્થિતિના વશ થયેલો વૈરાગ્ય પરિસ્થિતિ પલટાતા ગાયબ થઈ જશે. શું કીધું? પરિસ્થિતિના નિમિત્તથી થયેલો વૈરાગ્ય, કોઈ ઘરમાં મરી ગયું, કંઈક થઈ ગયું, કોઈ તમે અપમાન કર્યું તે વૈરાગ્ય આવી ગયો, તમને કોઈ આમ ઝઘડો કર્યો, ઘરમાં સાસુ બોલી ગયા, વૈરાગ્ય આવી ગયો. હા, પણ એ વૈરાગ્ય પાછા સાસુ 2 મિનિટ કે આવી જાય બેટા, હું તારી મમ્મી છું, તો અને મમ્મી તો કહી શકે, ના કહી શકે, તારી મમ્મી તને પિયરમાં નથી કહેતી, પાછળ વૈરાગ્ય ગાયબ. પરિસ્થિતિના પ્રમાણે આવેલો વૈરાગ્ય પરિસ્થિતિ બદલાતા જતો રહેશે, અને આત્માના આશ્રય આવેલો વૈરાગ્ય એ ટકી રહેશે. કારણ કે આત્મા ટકેલો છે ને, તો આત્માના આશ્રય થયેલો વૈરાગ્ય એ પણ ટકી રહેશે. 12 ભાવનો વૈરાગ્ય ઉત્પન્નમાં 12 ભાવનો વૈરાગ્યનું ઉત્પન્ન આપણે કોઈ દિવસ વૈરાગ્ય ના થાય.
આ દ્રઢ સંયમ પ્રણતિ ફરે એમ નથી, આખું બ્રહ્માંડ ફરી જાય. હા, અને આપણો તો સંયમ તો છે નહીં. સાધારણ કંઈક નિયમ લીધા હોય, કોઈ શું કહેવાય અંગીકાર કંઈક આ રીતે આપણે આમ આમ કરશું, આમ નથી કરવું, અને સહેજ કંઈક આવે ને નિયમ બદલાઈ જાય પાછું. કાં તો નિયમ બદલાઈ જાય, કાં તો પરિણામ બગડી જાય. શું કીધું? કાં તો નિયમ બદલાઈ જાય, કાં તો પરિણામ બગડે. આ ખોટો નિયમ લઈ લીધો. બેન મારા વાઈફને કહી દો, રજનીબેનને ઘરમાં ઉતારવા નહીં. ઉતારીએ તો આ પ્રોબ્લેમ આવે. મને નિયમ આપ્યો, ઉતારવાના નહીં. હવે આજથી નિયમ, પરિણામ બગડી જાય. અને મુનિરાજને ગઈકાલ દ્રષ્ટાંત આપ્યું હતું કોનું? 24 કલાકમાં ભૂલી જાઓ તમે. અરે આદિનાથ મુનિરાજનું નહોતું આપ્યું? 1 દિવસ 2 દિવસ 3 દિવસ 6 મહિના સુધી આહારની ચર્યાનો મેળ ના પડ્યો તો સંયમ છોડી દીધો છે. એમ ચલો ભાઈ તારે ઊભા રહી જાઓ, જે તમારે જે કરવું એ કરો, પડગાવ નહીં પડો ચાલશે, નવદા ભક્તિ કરો ના કરો ચાલશે, ફરે નહીં. અને આપણે તો રાત્રે પાણીનો ત્યાગ અથવા લીધો હોય ચોહિયાનો નિયમ, પછી લાગે તરસ તો બારણું બંધ કરીને બદલાવી લે પાછો, પાકો માલે ને પછી આમ કરીને બેસે પાછો. મુનિરાજનો સંયમ પણથી દ્રઢ હોય છે. આખું બ્રહ્માંડ ફરી જાય. શરીરમાં એવા રોગ આવે, ડૉક્ટર કે જેનો તમે ત્યાગ કર્યો હોય ને આ લેશો ને તો તમે જીવશો, એ તો નહીં જીવો. પણ નિયમ તોડી નાખે. મુનિરાજ ના તોડે. આ પ્રતિષ્ઠા શરૂ થશે ને એટલે ઇન્દ્ર મને એવો વિચાર આવ્યો છે, તમે સ્વતંત્ર છો, અમે નિયમો બધા 26 તારીખ જ્યારે જાપની સ્થાપના કરીશું એ જાપમાં જે બેસે એમને નિયમ આપીએ છીએ કે તમારે રાત્રિ ભોજનનો ત્યાગ છે, 4 પ્રકારના આહારનો ત્યાગ, બજારના ખાનપાનનો ત્યાગ, બ્રહ્મચર્યથી નિયમથી રહેવાનું, 1 ટાઈમ અથવા 2 ટાઈમ ભોજન કરવાનું અને ચાની છૂટ, આવા 5-6 નિયમ આપીએ છીએ. મને વિચાર છે કે 21 તારીખથી બધા માટે આપણે નિયમ શરૂ કરીએ, જો તમારી ભાવના હોય તો. સતીશભાઈ, હા, જુઓ તમને ખ્યાલ નહીં હોય, જ્યારે પાંડવ શિલા ઉપર ભગવાનનો 1008 કળશથી અભિષેક કરીએ આપણે, તો પહેલાં તો સૌ ધર્મેન્દ્ર કુબેર લઈને આવે, પછી એમને બધા ઇન્દ્રો અભિષેક કરે, પછી વારાફરથી બીજા જે બોલીવાળા આવે, પછી સામાન્ય પબ્લિક આવે. પણ સામાન્ય પબ્લિક એમને એમ નથી આવતી. એમનામાં એટલા સમય પૂરતી ઇન્દ્રની સ્થાપના કરીએ છીએ અમે. ઉપરથી આમ બધા લાઈન હોય ને, આમ પુષ્પ મંત્ર બોલી અને પુષ્પ ફેંકીએ કે તમારી અત્યારે આ સમય પૂરતી ઇન્દ્ર તરીકે પરિકલ્પના કરવામાં આવે છે. પછી અભિષેક, આનંદભાઈ, પછી અભિષેકમાં આવે ભગવાનનો. ઇન્દ્ર થઈને ત્યાં આવે છે, કારણ કે ત્યાં તો પાંડુક્ષેત્ર પર ઇન્દ્રો જ અભિષેક કરે. તમારી સ્થાપના તો અમે 16 જણની કરી સ્થાપના ઇન્દ્ર તરીકે. બાકીના પછી પ્રક્ષાળમાં આવે કે ના આવે, અભિષેકમાં આવે કે ના આવે, આવે. અમે એની એટલા સમય પૂરતી ઇન્દ્ર તરીકે પરિકલ્પના કરીએ છીએ અને એના ઉપર પુષ્પક્ષેપણ કરીએ. પંચકા પ્રતિષ્ઠા મહોત્સવમાં ડૉક્ટર સાહેબ પ્રવચન સાંભળ્યા હશે. પહેલા દિવસનું પ્રવચન જે હોય છે, ગર્ભકાળ પૂર્ણ કરીને રાતે પ્રવચન જે એમનું હોય, એમાં નિયમથી કહે છે કે ગઈકાલે આજ સવારે કે ઇન્દ્રોની સ્થાપના થઈ, ઇન્દ્ર પ્રતિષ્ઠા થઈ, ઇન્દ્ર પ્રતિષ્ઠા થઈ. એમ તમારે પણ તમારી જાતે તમારા મનમાં પ્રતિષ્ઠા કરવાની તમારી, અમે હસ્તિનાપુર નગરના વાસી છીએ, તો તમને પ્રતિષ્ઠાનો આનંદ આવશે. હું ફલાણાનો, હું દહેગામનો, હું તલોદનો, હું નનાનપુરનો કે મજા નહીં આવે. એ વાંચો એમના પ્રવચન, સાંભળજો. તમારે કે બધાએ હસ્તિનાપુરના નાગરિક છીએ અને શાંતિનાથ ભગવાનના શરણમાં છીએ એમ સ્થાપના મનમાં કરવાની તમારે, ત્યારે એનો આનંદ આવે. એ તો ખરેખર તો આપણે જાન પહેલાં, હવે તો બંધ થઈ ગયું જાન ને બધું, પહેલાં જાન નીકળતી, ખબર કોઈ દી ગયેલા કોઈની જાનમાં? તે જાન એ બધા પોતે સ્થાપના, અમે તમે કોણ કે અમે જાન નહીં ગયા, વાહ, સ્થાપના કરી દીધી એને.
ખરેખર સદૈવ જાન નીકળે ને એ વખતે અમને બોલાવવા જોઈએ અને અમે જાન અહીંયા તરીકે આમ સ્વાહા સ્થાપના કરીએ. તમે આજના દિવસ માટે જાન અહીંયા હે એવામાં તો જાતે કરી લે. એ તો પ્રતિષ્ઠામાં જાતે સ્થાપના કરશે. બતાવું કઈ રીતે? દાખલે મારી આહારદારની શમિષ્ઠાબેનની આહારદારની બોલી છે, બરાબર? અમારે તો માસી થાય, આવી જાય સ્થાપના કરે. અમે કોટડિયામાં જ આવીએ. અમારે તો પહેલાંથી એમના જોડે બધો વાટકી વ્યવહાર બધો વ્યવહાર સ્થાપના કરી લે. અરે કંઈ નથી કરતા, બાજુમાં એને ઊભો રહી જાય. માસી બરાબર થઈ ગયું બધું. એટલે પણ આખી જિંદગી માસી મળવા નથી આવ્યો. એ વખતે એને ઘૂસ મારી સ્થાપના કરી લે. નીતા સાચી ખોટી વાત એટલે તું કરે એવું નથી કહેતો. આજે નામ બોલ્યો ના. હા, ઊભો રહીએ બાજુમાં આવીને. વાત શેના ઉપર નીકળી તો આપણે 21 તારીખથી મારી ભાવના છે બધા જ નિયમથી રાત્રિ ભોજનનો ત્યાગ કરે, બધા જ બહારના ખાનપાનનો ત્યાગ કરે, બધા જ અડગણ પાણીનો ત્યાગ કરે અને બધા જ નિયમથી 2 ટાઈમ તમને છૂટ આપું છું. 2 ટાઈમ જવાનો, 1 ટાઈમ નાસ્તો, ચા નાસ્તો. બપોરના ટાઈમે પછી મોડું નહીં. અરે હાજી આ નાજી હા કેમ બોલતો ને ભાઈ તું? તાર તો ડબ્બા ખોલવાનું ફાંકા બંધ થઈ ગયા છે હવે. અને બધાએ નિયમથી સંયમથી બ્રહ્મચર્ય રહેવાનું 1 તારીખ સુધી. ખરેખર મેં ઘણા 2 મહિના પહેલાં કીધું હતું, 2.5 મહિના પહેલાં, પ્રતિષ્ઠાની સફળતા તમારી વિશુદ્ધિ ઉપર છે. કેટલા માણસ આવ્યા, 5000 થઈ ગયા, વ્યવસ્થા અપ ટુ ડેટ હતી, ફલાણું હતું, ઠીકું. એ તો પુણ્ય પાપના ઉદયો છે, એ ઉદય અનુસાર છે. અને મહોત્સવની સફળતા તમારી વિશુદ્ધિ અનુસાર, અને વિશુદ્ધિ પોતાના પરિણામમાં હોય. નિમેશભાઈ તમારે લેવો પડશે નિયમ. લઈ લીધો? શાબાશ, મેં લીધો છે. હવે જુઓ મુનિરાજની અંદર આપણે વાત શેમાંથી નીકળી કે એક તરફથી જોતાં કશાયનો ક્લેશ દેખાય છે અને એક તરફ જોતાં શાંતિ દેખાય છે. તો બેનશ્રીબેને મુનિરાજની પણતી બતાવી છે, બહારના સિચ્યુએશન, અંદરની પણતી. જો નંબર 1, બહારથી જોતા તો મુનિરાજ આત્મસાધના અર્થે વનમાં એકલા દેખાય તમને. એકાકી વિચરતો વળી એકલા દેખાય મુનિરાજ. અને પાછા ક્યાં બિચારા એકલા મુનિરાજ, બિચારા એકલા મુનિરાજ. હા, બિચારા જો એમને ઓળવા પાછા કશું ના હોય. હા, અને ઇન્દ્રિય જય દેખાતો નથી. અત્યારે ઠંડીમાં મુનિરાજ શું સ્કાર્ફ બાંધતા હશે? હા, મફલર ટોપી પહેરતા હશે. વિચાર કર્યો છે એમની પણતી અંદર કેવી હશે? શીત માસ દરિયા કિનારે. હા, મને સૌથી વધારે ભજન ગમતું હોય ને, જેઠ તપે રવિ આ કરો સુખે સરવરની શૈલ શિખર મુનિ તપ તપે દાજે નગન સરી તે ગુરુ મેરે ઉર્વ. શું ગજબ ભજન લખ્યું છે. વનમાં એકલા દેખાય. હું તમને એમ કહું છું, તમારે બપોરે 12 એક કામ કરો, રાતે 12 વાગે મંદિરમાં આવવાનું. બધા જ દરવાજા બારણા ખુલ્લા હોય અને તમે ભગવાન આગળ ભક્તિ કરવા બેસવાનું. એક જ જણે આવવાનું લેડીઝમાં. કોણ આવશે કાલ પહેલું બોલો આત્મી? સીતા બહાર નીકળી છે 12 વાગે. મને એકલા ના ફાવે. શિબિરમાં જવું હોય તો પણ કંપની જોઈએ. શિખરજી યાત્રા કરવું જોઈએ તો કંપની જોઈએ. મુનિરાજ પંચકમ તમને દેખે બહારથી એકલા દેખાય, અહીં તો ઉલટું કેવું છે, એકલા દેખાય. કેમ એકલા રહે છે?
કારણ કે એમનો ઉપયોગની બરબાદી થાય ને એ ગમતું નથી. હવે પણ અંદરમાં જોતા બહારથી સંયોગથી જોતા એકલા દેખાય અને અંદરમાં જુઓ તો અનંત ગુણથી ભરપૂર. વાહ! મેવા શું હતું ભાઈ? માવા અને મેવાથી ભરપૂર નંદલાલની ગુલબી. બિચારા એ પારુમાં લઈ ગયા અને બાપા આવી ગયા, બે ગયા પણ યાદ રહી ગયું. કેળવી ખાધેલી હતી હા મફતમાં ને, અમે તો મફતમાં ખાતા હતા, દોસ્તાર હતા. અને પાછું ડબલ મલાઈ નાખીને બધું કરતા હતા. અંદરમાં જોતા આપણે તો ભાઈ 42 દશાઓ ઉંમર બધું દોસ્તાર બનાવી લેવાના. અંદરમાં જોતા અનંત ગુણથી ભરપૂર સ્વરૂપ નગરમાં તેમનો વાસ છે. એકલા નહીં, એક ગુણ ને બે ગુણ નહીં, અનંત ગુણના ઓરડા. સ્વરૂપ નગર છે આખું. આગળ બહાર ગામું નથી લીધું, નગર. નગરમાં તો ઘણી વસ્તી હોય. બહારથી જોતા ભલે તેઓ ક્ષુધાવંત દેખાય, તૃષાવંત દેખાય, ઉપવાસી હોય, હા શ્રીમદ રાજન જેવું શરીર હોય, બારમાં પાછળ ગણી શકો, હા આમ સૂકું થઈ ગયું શરીર, પણ અંદરમાં જોતા તેઓ આત્માના મધુર રસને આસ્વાદી રહ્યા છે. ગજબ છે ને? પાપડના ગુલ્લાના આસ્વાદ નથી રહ્યા, મધુર રસને આસ્વાદી રહ્યા છે, અતિન્દ્રિય આનંદને આસ્વાદી રહ્યા છે. ત્રીજું, બહારથી જોતા આ બધું મેનુ સતીશભાઈનું, મારું નહોતું મેનુ. અમારા ઘરમાં 4 ઘરનું મેનુ એ જ નક્કી કરે. બહારથી જોતા ભલે તેમની ચારે તરફ ઘનઘોર અંધારું વ્યાપ્યું હોય, અમાસની રાત હોય, કશું દેખાય નહીં, અને વન જંગલમાં આમ પેલા વાઘ ને સિંહ એમ ચીચિયારી થતી હોય, પવન સોસવાટા મારતો હોય, ઘોર અંધારું હોય, બીક લાગે કે ના લાગે? હા, તમને અંધારું દેખાય. અંદરમાં જોતા એ જ વખતે મુનિરાજની પણથી તમે જુઓ, એના ફોટા પાડો તો આત્મજ્ઞાનના અજવાળા પ્રસરી રહ્યા. શું શબ્દો વાપર્યા! બહારથી જોતા ભલે મુનિરાજ સૂર્યના પ્રખર તાપમાં ધ્યાન ધરતા હોય, પરસેવે રેબઝેબ થઈ ગયા હોય, ત્યાં પછી એસી ને શું કહેવાય પંખો ને સીની પંખો ને પેલો વીજળો ને પૂંઠું ને એવું બધું ના હોય. આપણે તો મંદિર પ્રવચન બેસે ઉપર જઈને બેસે, પંખો જોઈને બેસે. એટલે અમે નવા સ્વાધીમાં એક પંખો જ નથી રાખવાના. સતીશભાઈ, નવા સ્વાધ્યાયમાં એક પંખો નથી રાખવાના. એસી રાખવાનું છે પણ ચાલુ કરીએ તો ને, એનું રિમોટ નિમેશભાઈના હાથમાં છે. સરહદભાઈ હા, અને રોજ ભૂલી જશે. બહારથી જોતા ભલે મુનિરાજ સૂર્યના પ્રખર તાપમાં ધ્યાન કરતા હોય, એટલે તું સંયોગથી જોવે તને અંધારું દેખાય, અને અહીં સ્વભાવથી જોત અંદર આત્મજ્ઞાનના અજવાળા દેખાય. પછી સૂર્યના પ્રખર તાપમાં ધ્યાન કરતા હોય અને અંદર વાહ એક એક શબ્દ આમ વીણી લીધા છે. સંયમ રૂપી કલ્પવૃક્ષની શીતળ છાયામાં બિરાજી રહ્યા છે. સંત કેરી શીતળ છાયડી, મોદીશ્રીનો એક ફોટો છે ને પેલો આંબાળો, એમાં નીચે લખેલું સંત કેરી શીતળ છાયડી. અને પાછું આંબાનું વૃક્ષ નથી લીધું, કલ્પવૃક્ષ લીધું છે. ઉપસર્ગના ટાણા આવે મુનિરાજને કોઈ આપના ઉદય છે. પરિસ અને ઉપસર્ગ બેમાં શું ફરક? હે, જે પરિસ છે એ કુદરતી છે, અને ઉપસર્ગ છે એ દેવકૃત, મનુષ્યકૃત, તિર્યંજકૃત, એ બધા ઉપસર્ગ કહેવાય.
ઉપસર્ગના ટાણા આવે ત્યારે મુનિરાજને એમ થાય, જોજો આ આપણને બહુ લાગુ પડે છે કે મારી સ્વરૂપ સીતાનો અખતરો કરવાનો મને મોકો મળ્યો. એમ આપણને 12માં કંઈ પાપના ઉદય આવે, તમારું અપમાન થાય, એ વખતે નક્કી કરજો આ મારા તત્વજ્ઞાન અવસરનો મોકો મળ્યો છે, ભેદ જ્ઞાન કરવાનો અવસર મળ્યો છે. પાપના ઉદય આવ્યા, તમારો પગ ભાગી ગયો, મને અરે બોલો ભેદ જ્ઞાન કરવાનો મોકો મળ્યો છે. આપણે એવા સમય રોવા બેસીએ છીએ. બીજો બોલો વચનામૃતનો. એક શબ્દ બોલીશ, તમે યાદ આવી જશે, બધા બોલશો. આંગળીને પકડીને, મેં કહ્યું થોડો બોલે આવી જશે બધા. આવી ગયું, બધાની યાદ તો છે. હવે તમારે ઘેર 25 આઈટમ બનાવી હોય અને મેઇન વસ્તુ જ ભૂલી જાઓ વેવન પીરસવાની, એવું છે તો ખરું, ભૂલી જવાય. આંગળીને પકડીને ચાલતું બાળક 12માં ભય દેખાય, શું કરે? પકડ મજબૂત કરે. એમ આવો ઉપસર્ગના કાળ આવે, પાપના ઉદયો આવે, પરિસા આવે, એ વખતે એમની આત્માની પકડ ઉપયોગ અંદર ગાઢો થઈ જાય, જામી જાય. આપણે એમ રોવા ના બેસે, હાય તો બના કરે. મારી સ્વરૂપ સ્થિરતાનો અખતરો કરવાનો મને મોકો મળ્યો, માટે ઉપસર્ગ મારો લગાવો તમે. એમ તમારામાં આ દુશ્મન એ મારો, આને મને ગાળ આપી એ મારો. અરે બોલો મિત્ર છે. કેમ મિત્ર? તને સારું કરવામાં સહાયક થયો, તને મદદ થયો સાધનામાં. ખરેખર પર નહીં, ઉદયોને થેન્ક્સ બોલો. પાપનો ધ્યાન થેન્ક્સ કે મને અવસર મળ્યો ભેદ જ્ઞાન કરવાનો. ઉદય તો આવવાના, કયા પાપના કે પુણ્યના? બંને આવવાના. એ વખતે સાવધાન રહેજે, આ મારો પરીક્ષાનો સમય છે. અને બાપુજી કહેતા, આમ તો એ છે દશેરા એ શું કહેવાય, દોડે ને જ ગોળું કહેવાય. હમણાં કાલે જ મેં એક વાંચ્યું, પેપરમાં જ હતું, તો ચાલે છે ને, જેની લાઠી શું કહેવાય, જેની લાઠી એની ભેંસ. એક ભાઈ વાંચ્યું, બજારમાં 10 રૂપિયા લઈ આવ્યો દંડો, ત્યાંથી ભેંસ નીકળતી, એનો પકડી લીધી, ચેન પકડી લીધી. ચલો એટલે આમ ભેંસવાળો આવ્યો, તો આ ભેંસ તો મારી છે કે જો બાપ દાદા કહી ગયા છે, હું નથી કહેતો, બાપ દાદા કહી ગયા છે. તો જેની લાઠી એની ભેંસ, એ કશો વાંધો નહીં, એને પાછળથી બંદૂક કાઢી. બોલ ભેંસ કોની? કે જેની બંદૂક એની ભેંસ કે. હા, મને સ્વરૂપ સ્થિરતાનો અખતરો શું ગજબ છે. જ્યારે પાપના ઉદય આવે છે, હર સમયે તમને દાઢમાં દુખાવો થયો, અને એ પણ રાત્રે પાણી લેતા નથી, દવા લેવાની નથી, અને ઘરમાં એકલા શું કરો કે તને ભેદ જ્ઞાન કરવાનો અખતરો છે, ના લઈ શકો. આમ રાત્રે તાવ આવ્યો, કળતર થાય, રહેવાતું નથી, પડઘું ફેરવાતું નથી. એ વખતે પહેલું બોલવાનું એને કે ભાઈ તું મારો મિત્ર, આ તે પાપનું દયા, તું મારો મિત્ર. કેમ? કે મને પરીક્ષાનો સમય આવ્યો, મને અખતરો મળ્યો વેદ જ્ઞાન કરવાનો. તમારી બોલી હતી, નામ ભૂલી ગયા બોલનારા, બીજા નામ બોલી લીધું, બીજા નંબર પહેલાં લઈ લીધા, અને તમે આયા બોલો પામે રજની બી હાથ બોલી મારી હતી કે સોરી એટલા પેલા એ કલશ કરી દીધો. પછી સનંદભાઈ શાંતિ તો રાખવી, ઘરમાં રાખી ના શાંતિ, બૈરાન નામ જ શાંતિ કરી દીધું છે, પરિણામમાં શાંતિ. એ વખતે વિચારવાનું મને પરીક્ષાનો અવસર છે,
આ વેદ જ્ઞાન કરવાનો મોકો મળ્યો છે. મારી સ્વરૂપસ્થિતાનો અખતરો કરવાનો મને મોકો મળ્યો, માટે ઉપસર્ગ મારો એ પાપનો ઉદય લગાવો, પાપનો ઉદય મારો મિત્ર છે. અંતરંગ મુનિ દશા અદ્ભુત છે, અને અંતરંગમાં તો અદ્ભુત છે જ. અંતરંગમાં તો ત્રણ કષાયના અભાવ વિતરાગતા, ઉપસમ રસ જરતી એમની પ્રણતિ એ તો અદ્ભુત છે જ. પણ 12મા નિમિત્ત તરીકે જે આ શરીર છે ને એ પણ ઉપસમ રસના ઢાંચામાં ઢળી ગયું છે. શાંત 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 जिनके निकट सिंहादि पशु भी भूल जाते क्रूरता, એ ધન્ય દશા. એટલા માટે પેલું કુળદેશીના મુનિરાજ સંબંધીના કોટેશન એક બાર પડે નામ આવ્યું ધન્ય મુનિ દશા. આવી જાઓ પાછા પેલામાં. એક તરફથી જોતા શાંતિ કસાયના અભાવરૂપ શાંત ભાવ દેખાય છે. પાછું એમને એમ નથી દેખાતો. દ્રવ્ય સ્વભાવ પણ શાંત, અને ત્રણ કસાયના અભાવપૂર્વક અથવા જેટલા કસાયના અભાવપૂર્વક વિતરાગતા પ્રગટ થઈ એટલે એને શાંતિ દેખાય છે. આગળ એક તહ ભવ ઉપહતી, એક તરફ જોતા ભવ સંબંધી સંસાર સંબંધી પીડા દેખાય છે. ભવની પીડા દેખાય. આ જીનાગમમાં જેટલે 4 ગણ દુઃખનું વર્ણન કર્યું છે ને મુનિરાજોએ, એ એમને પીડા સહન કરી એનું વર્ણન કર્યું છે. ભવ વનમ્ય જી પર ઘૂમ ચૂકા, એ પીડા દેખાય છે એમને. આપણને એટલા ડૂબી ગયા સાતાના જ્ઞાનમાં કે પીડા હોવા છતાં પણ ભવની પીડા દેખાતી નથી. મોક્ષના પ્રકાશકમાં 23 નંબરના પાના ઉપર પહેલા અધિકારનો એક પાનું પહેલાંનું છેલ્લે લખ્યું છે ને, આ સંસારૂપી અટવીમાં, શું ગજબ શબ્દ વાપર્યા છે. ત્યાં લાગે જીવો દુઃખથી પીડિત થઈ રહ્યા છે. પીડિત થઈ રહ્યા, મારથી બતાવો, પીડિત થઈ રહ્યા છે. એક તો અટવી બતાવી, અનેક પ્રકારના દુઃખ બતાવ્યા, અને એમાં પીડિત થઈ રહ્યો છે. બધા જીવની વાત છે. એક તરફથી જોતા ભવ સંબંધી સંસાર સંબંધી પીડા દેખાય છે. એ માતાના પેટમાં આવું પીડા દેખાય છે. હવે ગજબ છે. એક તો મુક્તિ અભી સ્પર્શતી, અને એક તરફથી જોતા સંસારના અભાવરૂપ મુક્તિ પણ સ્પર્શે છે. મુક્તિ પણ સ્પર્શે છે. ક્યાં લખી પૂજામાં? સિદ્ધ ભગવાનની સ્થાપના. निज वज्र पौरु से प्रभो अंतर कलुष भर ली, प्रांजल प्रदेश प्रदेश में पीयूष निर्जर जर गए, सर्वोच्च हो अतएव बसते लोक के सुकर, तुमको हृदय में स्थाप मणि मुक्ता को चूमते. साहेब तमने आम मैं पधराया ने, सिद्ध भगवान तमने पधराया ने, जाने मैं मुक्तिनो स्पर्श કર્યો. અહીં તો મુક્ત સ્વભાવ જેવું સમયસાર મુક્ત સ્વભાવ ક્યાં લખ્યો છે? હા, મુક્ત નહીં, ગાથા. હું ગુરુદેવના પ્રવચનના આધારે બોલું છું. ક્યાં લખ્યું? ચલો 1 થી 14 નંબરની ગાથા, અબજ સ્પષ્ટ. તો ગુરુદેવે કીધું અબજ સ્પષ્ટ તો નાસ્તિથી કથન છે. કર્મથી બંધાયેલું નથી, કર્મથી સ્પર્શાયેલું નથી. એ નાસ્તિથી કથન છે. અસ્થિતિ કહેવું હોય તો મુક્ત છે. અસ્થિતિ કહેવું હોય તો મુક્ત છે. નિયમસા લખે ને, આ જીવને ભવનો પરિચય નથી. ખબર નથી ભવ કોને કહેવાય. એક તરફ જો ભવ દેખાય, એક તરફ ભવનો પરિચય નથી.
ગજબ છે ને. આ પેલા જેવું નથી. લીંબોળીમાં શું છે, કયા શું હતું શરૂઆતની લાઈન? વનરારે વનમાં જાજી લીંબોળીઓ, અડધી કાચી અડધી પાકી. એવું નથી અહીં, એવું નથી અહીં. એક તરફ પર્યાય તરફથી જોતા, જ્યારે મેં ત્યાં જબલપુરમાં 14મી ગાથા લીધી, બહુ વર્ષ થયા, 10 વર્ષ થયા હશે. એ વખતે મેં ડાયપરનું દૃષ્ટાંત આપ્યું હતું. અને એ ડાયપર કયું બજાવવાનું નહીં, છોકરાએ પહેરેલું એના અંદર બધું કરેલું હોય. એક તરફથી જોતા સ્વચ્છ દેખાય, એક તરફથી જોતા મલિન દેખાય. હે છે કે નહીં? ડાયપર એક, આ બાજુ બહારથી જુઓ તો રમાડે, લે બેટા કાકાની ખોળામાં જા, કાકાએ રમાડે શાંતિથી. એક તરફ જોતા સ્વચ્છ દેખાય અને એક તરફ અંદરની બાજુ જુઓ તો દૃષ્ટાંત પરફેક્ટ છે કે નથી? તમે ડાયપર જુઓ ને એટલે આ 14મી ગાથા યાદ આવી જોઈએ. એક તરફ બંધાલ મલિન દેખાય, એક તરફ નિર્મળ દેખાય. હા, ઓ ટાઈમ ઓવર થઈ ગયો, સોરી. સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી